પેલું એનું શું કે વર્ક આવે ને જે પછી મારી સગાઈની અંદર બી મેં જાતે કરતા મને હેરસ્ટાઈલ એટલી બધી ગમી નથી. મેરેજની અંદર તો મને બિલકુલ રડવાનું હતા. હસતી હસતી મને જલ્દી વિદા કરો કે કહી દઉં કે મારું સપનું છે કે મેં બીજી વાર લગ્ન કરું સેમ માણસ જોડે તો જોવું નહોતું. આ નીચે ગઈ હશે તૈયાર થઈને એટલે કોકે ના પાડ્યું કે પણ પહેલેથી મેકઅપનો બહુ શોખ છે. પછી કરે બહુ મેં જે મારે શીખવા જેવું હતું એટલું તો મેં શીખ. મારું ફેવરેટ કોક છે જો કે મેં ઓર્ડરો બી લઉં છું નહીં. જે મારું બજેટ છે મેં કહી દઉં નથી ને એમને ભૂલી જતું કેમ કે જેટલું બ્લેક કોઈ જોઈતું જ નહીં. જેમ અમારે હા પેલું એ કરવાનું હતું ને એ ટાઈમ પર છોડ્યું. ફોટોશૂટ હતું ને એ ટાઈમ પર મેં છોડાયું. અને આ જયના કપડાં છે. બીજું કપડું હા જો કે આ જયના કપડાં છે. જઈને હવે આવતા બી નહીં કેમ કે જય હુક્કા હતા. મારા તો કપડાં મારે બીજી વાર કામ લાગી જાય પણ જય થોડા પતલા હતા એ ટાઈમ પર. અને આ છે આ શું હશે વિચાર કરો બતાવો. મારા પગના છાપા કાપડ પર લીધેલા છે ને તો આ બી સાચવીને મૂકી રાખ્યું છે. જો કે કેટલા મસ્ત ઘટ્ટા ઘટ્ટા પડેલા. જો ઘર મેં નહોતા પડ્યા કાગળ શું કહેવાય ઘર મેં નહોતા પડ્યા કાપડ પડાયેલા એટલે મારા ઘરમાં પગ જ નહીં ટીક્યા કંઈ. કાપડ મેં એટલે અત્યારની બધી જનરેશન યાદ રાખજો કે કાપડ પર પગલાં પાડશો ને તો ઘરની અંદર વહુનો પગલો રહે ને તો સાચી જ વાત છે. જો કે મસ્ત છે. મારે આ બી સાચવીને મૂકી રાખ્યું છે એ ટાઈમનું. ની પેલું શું કહેવાય પાઘડાનું છે. પાઘડું તો છે ને અમે લોકોએ બનાવાડેલું મતલબ મોટું સાપાનું કાપડ લીધેલું ને પછી બનાવાડેલું. એટલે એમને મેં કીધું કે તૈયાર લઈ લો તો એમને તૈયાર ગમતું જ નહોતું તો કે ના તૈયાર નહીં લેવું. તો એમ કરીને અમે લોકોએ એ કર્યું. પછી રહીને થયું તો એ કાપડ એવું હતું ને કે બહુ મોટું બહુ વધારે. તો આ તમારા મેરેજના કપડાં ના શું થયું ઓકે ઊભા ચડી ગયું શું કહેવાય એને સોપારીને છે ને પેલા એને કતરી નાખી છે. જો કે કપડો મુકાવી બી નહીં તો કપડો ખરાબ કરી નાખશે. હાલ જો ખોલી જોયું ગઠબંધનનો એ રૂમાલ છે. પછી મારી ચોલી આનું પેકેટ કાલે મેં ફાડી નાખ્યું કેમ કે ફાટી ગયું. જો કે મેં એના ફોટા બી મૂકી દઈશ. ફોટા મસ્ત પડેલા છે. દુપટ્ટો આ મારો ફેવરેટ દુપટ્ટો છે. એનું આવા વર્ક મારા માટે મને બહુ જ ગમે. આખું મને છે ને મેન શું મેં વધારે દેખતેલી ખબર મેન બોર્ડર જોતેલી. ચોલીનો બી મેન બોર્ડર જોતેલી. કમર સાઈડનો બોર્ડર જોતેલી. બાકી મેં વર્ક તો જોતી જ નથી. મને તો સિમ્પલ બી મળ્યું હોત ને તો પણ મેં લઈ લેતી કેમ કે મેં જો દેખવાની અંદર તો બોર્ડર બિલીવ કરું છું કેમ કે બોર્ડર કમર બમર મેં હોય ને તો બહુ મસ્ત લાગે. જો કે આ બ્લાઉઝનું વર્ક મને કાલે એટલું ખરાબ નડ્યું છે ને એટલું ખરાબ ને કે મારા હાથ નિશાન પાડી દીધા છે. જો કે મેં બધું ક્લીન કરીને બેઠી અને આ જો આ મને બ્લાઉઝ છે ને પહેરેલો ને તો પેલું એનું શું કે વર્ક આવે ને જે વર્ક એના લીધે આખો હાથ તે થઈ ગયો છે મારો. એટલું લાઈ બરે છે એટલી લાઈ બરે છે ને એક સાઈડ નહીં બંને સાઈડ. બહુ આ વર્ક મને આવું વર્ક નહીં પસંદ. મેં જે લહેંગામાં બતાવ્યું ને એ લહેંગો એવું વર્ક મને સારું લાગે. પહેલાં હું એ કરું ઠેલી મૂકી દઉં પછી એ કરું કરતી હતી. હવે સીધી સવારની અંદર નાખી દઈશ કારણ કે અત્યારે બધું ખરાબ થશે. પાછું મેં નહીં લીધું છું ને આ બધું ખરાબ થશે ધૂળ ચોટશે તો મેં સવારની અંદર બધું ક્લીન કરીશ ને એ ટાઈપ પર રાખી દઈશ તો બહુ સારું લાગતું. અને હા બીજી વાત કે જે મારી બહેનના મેરેજ સગાઈ વખતેના બી મેકઅપ હતો એ મેં જાતે કરેલો. પછી મારી સગાઈની અંદર બી મેં જાતે કરેલો. મારા બહેનના સગાઈનો છે મારા બહેનના લગ્નની અંદર મારા બહેનનો મેકઅપ બી મેં કરેલો. પણ એ ટાઈમ પર મને એટલી પ્રોડક્ટની નોલેજ હતી સીધી વસ્તુ પણ મેં તો પણ મેકઅપ તો કમ્પ્લીટ કરી લેતી. અમુક વસ્તુ આડી ટેડી બેડી થતી પણ બધું હેન્ડલ કરી દેતી. જો કે મેં એન્ડ મુમેન્ટ પર જ મેકઅપવાળી બુક કરેલી કેમ કે મારે કેવું હતું ખબર કે મેં જાતે જ મને વધારે તો મેં છે ને ખુદના મેકઅપ પર જ બિલીવ કરું છું કેમ કે મને કેવું પબ્લિક વધી જાય ને તો મેં થોડીક એ થઈ જાઉં કેમ કે એક તો આપણને શાંતિથી તૈયાર થવું જોઈએ. મને કેવું કે કોઈ ડિસ્ટર્બ ના કરે ને એ તો હું આરામથી તૈયાર થઈ જાઉં છું. તો મારી સગાઈ વખતેની અંદર મેં છે ને જાતે રેડી થયેલી ને એ કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નહોતું. પણ મેરેજ વખતે કેવું હતું કે મેરેજ વખતે મારી બહેનનું મેરેજ લોકડાઉનમાં થયું છે
તો એના હિસાબથી છે ને એ પબ્લિક નથી, 50 જણની જ પબ્લિક હતી, 25, 50 એ રીતે કંઈ પબ્લિક હતી. એ ટાઈમ પર જ એક દિવસ અમારી સગાઈ બી હતી, એટલે એ ટાઈમ પર કોઈ પબ્લિક નથી ને તો મેં આરામથી તૈયાર થઈ ગઈ. મારા બેનની સગાઈ વખતે કેવું સગાઈ હતી ને તો અમે એને પહેલાં થોડાક સગાઈ એટલે બહુ એ નહીં, તો એના લીધે મેં છે ને થોડી વહેલી તૈયાર થઈ ગયેલી, તો મને મેકઅપ બી ટીકી રહેલો અને મેકઅપ બી મેં જાતે કરેલો. અને પછી મેરેજ વખતે, મારા મેરેજ વખતે તો બહુ જ પબ્લિક હતી, બહુ એટલે બહુ જ, કેમ કે લોકડાઉન પછીનું અમારા ઘરનું પહેલું લગ્ન હતું. એટલે હા, મારું પહેલું લગ્ન પછી મારી પાછળ 10 દિવસ પછી મારી બીજી બેનનું મેરેજ હતું, મારા મામાની છોકરીનું મેરેજ હતું. તો કેવું કે હાળું એ નહોતું થતું, પબ્લિક એટલી બધી ઘરના બધા, પેલું લોકડાઉનમાં કેવું કે કોઈનાથી અવાય નહીં, જે નજીક ના હતા એ ઉભે આવીને જતા રહેલા. ને મારા મેરેજ વખતે બધા ઘરે રોકાયેલા. હવે ઘરે રોકાયેલા એટલે મેકઅપ માટે આ જોઈએ, પેલું જોઈએ, હેલું જોઈએ, એમ કરીને એ કરી દેલા. એટલે મને યોગ્ય ના લાગ્યું. પછી મેં મારી મમ્મીને કીધું કે ભાઈ મારથી નહીં થાય, કેમ કે બધા મારી વસ્તુઓ એ કરે છે. તો પછી મેં તાત્કાલિક મેકઅપ વાળી મિનિમમ કેટલા વાગે 4-5 વાગે મેકઅપ વાળીને ફોન કર્યો છે. મારી ખ્યાલથી મારા નણંદ લોકો એ ટાઈમ પર તૈયાર હતા ને, એમની જોડે ફોન કરાવડ્યો અને પછી મેં મેકઅપ વાળીને બુક કરી દીધી કે મને હવે ખાલી મેકઅપ ને હેરસ્ટાઈલ, બાકી બીજું બધું મારી જોડે છે. તો એ હેરસ્ટાઈલ ને મેકઅપ તો મને બહુ ગમે. મેકઅપ તો એવું નહીં, જૂઠું નહીં બોલું, પણ મેકઅપ સારો લાગતો, મતલબ મારા લુક હિસાબથી મને જેવું જોઈતું એટલે મેં બોલ જ બહુ કરતેલી કે મને આવું જોઈએ છે, બહુ વધારે નહીં જોઈતું, આવું નહીં જોઈતું. તો મેકઅપ વાળી બી ચીડાઈ ગયેલી મારા પર કે આવું ના થાય એમ. પણ મેં કહું મને જે રીતેનું ગમે ભાઈ, પહેલી છે યાર આપણને એ હોવું જોઈએ. તો મને મેકઅપ તો મેં મારા હિસાબથી કરાવાડેલો, પણ હેરસ્ટાઈલ મારા હિસાબથી નથી, તો મને નથી ગમતી હેરસ્ટાઈલ, બિલકુલ બી નથી ગમતી. થોડી એટલે આટલી 1% બી મને નહીં ગમતી. પછી બીજી વાર મેં ફોટોશૂટ કરાવાડ્યું, એ ટાઈમ પર મેકઅપ ઠીક હતો, મતલબ એટલો બધો સારો નહોતો જેવો મને જોઈતો એવો નહોતો, કેમ કે બહુ મેકઅપ હતો. અને મને છે ને બહુ વધારે પડતો, એ તો ફોટોશૂટ હતું એટલે એ વસ્તુ ચાલી જાય, કેમ કે ફોટોશૂટની અંદર તો મેકઅપ જોઈએ, બાકી નોર્મલ બ્રાઇડ લુક હોય તો એટલો બધો મેકઅપ ના જોઈએ. વધારે પડતું મેકઅપ હતો અને મને છે ને એટલો બધો મેકઅપ નહીં ગમતો. અહીં પેચીસ પડશે, એના લીધે મને મેકઅપ નહીં એટલો બધો ગમતો. ફોટોશૂટ કરાવેલું ને જોતી એ બધી મેં રીલ્સ ડિલીટ કરી નાખી છે, મારા ફોનમાંથી બધી કાઢી નાખી છે. બાકી એ ફોટોશૂટવાળી જે બ્લેક કપડાં પહેરીને મેં ફોટોશૂટ કરાવાડેલું, મતલબ સલૂનની અંદર જે બી અમે મતલબ શું કે મેં જોબ કરતેલી એ કરાવાડેલું, એ મને બહુ ગમે ને મેકઅપ, કેમ કે એ આખો લુક જ મારો ચેન્જ થઈ ગયેલો. એ મારા ફેસ પર એ થયેલું. અને જે મેં બ્રાઇડલવાળો હતો ને એ બહુ હેવી થઈ ગયેલો, એટલે મને બહુ હેવી મજા નહીં આવતી. મને હેવીની અંદર તો મેં મારા ખુદના મેરેજની અંદર જ મેં છે ને હેવી લુક નહોતો કર્યો. મને કીધું કે આ જોઈશે, આ પહેરવાનું, મેં બધું ના, મારે પહેરવું જ નહીં. મેં બધું મારે જાતે મારા કપડાં લેવા ગયેલી, જ્વેલરી બી મેં મારી પસંદની, કેમ કે મને ખબર હતી કે સલૂનની અંદર છે ને બ્રાઇડલની જ્વેલરી બહુ હેવી જ મળે છે. જો કે મેં મારા સગાઈની અંદર હેવી નેકલેસ પહેરી દીધેલો, એટલે મારું મન જ નહોતું, કેમ કે મારાથી આવી વસ્તુઓ છે ને હેન્ડલ નહીં થતી. એટલે પછી મને એવું હતું કે મેં આ બધી વસ્તુઓ લોવ જ ના. જો કે મેં ફોટાની અંદર બી તમને બતાવું, જો કે મેં અંગડી બી આટલી બધી કરી નાખેલી, પછી ગળાનો ને હેવી નેકલેસ કરી નાખેલો, અને પછી માથાનો ટીકો અને એવું બધું થોડું, મતલબ જે રીતેનું મેં લીધેલું ને એ બહુ મને શું કહેવાય, બહુ હેવી એ ટાઈમ પર તો મેં પતલી હતી ને મારા મેરેજ વખતે તો મને બહુ સોજા ચડી જતેલા એ ટાઈમ પર. એ જે મારું શરીર પકડેલું હતું ને એ લગ્ન થયું ને ત્યાં સુધી મેં ટેન્શન બહુ હતું, કેમ કે એ ટાઈમ પર મારા મમ્મીની તબિયત નરમ હતી, બીમાર બહુ થઈ ગઈ, બહુ એટલે બહુ જ. અમે બધો તો ઘરનો તો એવું બોલવાવાળા માણસો હોય ને કે લગ્ન જ સારી રીતે પતી જાય તો બહુ સારું છે, એવું બધું હતું. એટલે ટેન્શનના લીધે છે ને કશું જે રીતે મેં સોચેલું, મેં તો બહુ બધું સોચેલું, એ બધું ધીરે ધીરે ફ્લોપ થઈ ગયેલું. કશું સોચાયું ના, કશું કરાવ્યું ના. પછી તો જેમ હતું કે જેમ રીતે લગ્ન પતી જતું હોય એ રીતે શાંતિથી પતાવી દઈએ. પછી તો મારું સપનું છે, એ વસ્તુ બી તમને કહી દઉં કે મારું સપનું છે કે મેં બીજી વાર લગ્ન કરું સેમ માણસ જોડે, અને જે રીતે મેં ચાહું છું એ રીતે મેં લગ્ન કરું. એ તો મારું સપનું છે. મેં તો જઈને કે જ કરું છું આપણે બીજી વાર બી લગ્ન કરશું, એટલે કે આવું કરશું. તો એ તેનું સિચ્યુએશન હતું, એના લીધે મારા ખ્યાલથી અમે લગ્નની અંદર બહુ એ નહીં, તો બી જે બનતી કોશિશ છે જેટલું થતેલું એટલું ના કરેલું. વધારે પેલું કે મમ્મીને બાપાજી નીકળેલા હતા વીગે મેં તો ખ્યાલી પડી, તો બાપાજી નીકળેલા હતા ને તો કે પીઠી ના એ કરાવે, પણ ઘરનું લગ્ન હતું એટલે કે ચાલી જાય એમ કરીને પછી એના લીધે બહુ ઉત્સાહી પતી જ ગઈ અમારી. એ બીમાર પડી ને એના લીધે અમારું આખું 2-1 મહિનાથી તમારું મૂડ ખરાબ થવાનું ચાલુ થઈ ગયું. પછી ધીરે ધીરે લગ્ન વખતે તો થોડું એ કર્યું અને પછી લગ્ન શાંતિથી પતી ગયું. બીજું શું કહેતી મેં, હા, અને મેકઅપનો લુકની એ વાત કરતી કે મને એ
લગ્ન વખતનો મેકઅપ ગમેલો પણ હેરસ્ટાઈલ બિલકુલ પસંદ નથી. પણ મેં હેરસ્ટાઈલ તો મેં મોઢા પર કહી દીધું. એ મેકઅપ વાળીને મેં ખટકતેલી બી ખરી કે મોઢા પર બોલશું કે બોલ જ કરે છે. પણ મને છે ને કેવું કે મેં જે રીતેનો ચાહતી હોય ને મતલબ મેં કીધું કે મને આ રીતેનું જોઈએ છે તો તમે પૈસા તો એ રીતેના ચાર્જ કરવાનો જ છો, જે રીતેનો એ કરવાના છો. તો મેં એવું કીધેલું કે મને આટલો બધું મેકઅપ નહીં જોયું. તો મેં મારી બેને તો એ ટાઈમ પર મેકઅપ કરેલો, ખબર નહીં એનો એકદમ ગ્રે પડી ગયેલો મેકઅપ, એની સ્કિન પર એકદમ સૂટ નહીં થતો કોઈ બી મેકઅપ. મેં તો જોયું નહોતું. આ નીચે ગયા છે તૈયાર થઈને, એટલે કોકે ના પાડ્યું કે મેકઅપ બહુ ખરાબ લાગે છે, કારું કારું પડી ગયું છે ફેસ, તો આખું ફેસ તૈયારી મેં ધોઈ નાખ્યું. તો એના તો પૈસા માથા પડેલા. અને મારો મેકઅપ તો મને તો ગમેલો. સવાર સુધી, સવારના 6-7 વાગ્યા સુધી મેકઅપ એવું ને હોય. તો મેં 7 વાગે અહીંયા આવી અને નહીં ધોઈ એ ટાઈમ પર મેં મેકઅપ કાઢેલો. એટલે મેકઅપ તો ટકી રહેલો સારો. બાકી તો મને ખુદનો મેકઅપ વધારે ગમે છે. મારી બેનના લગ્ન મેં, મારી સગાઈની અંદર, એની સગાઈની અંદર, મારા લગ્ન મેં રહી ગયું. મેં બધા મેકઅપ, મારી બેનની સગાઈની અંદર, મારા મામાની છોકરી છે ને એની સગાઈની અંદર બી મેં એને મેકઅપ કરી આલેલો. અને મેં ખુદ જાતે મસ્ત એનું બી ફોટોશૂટ કરાયેલા છે, એ બી ફોટા છે. તો કે મને પહેલેથી મેકઅપનો બહુ શોખ છે. પછી મારા મેરેજ પછી મેં જોબ કરેલી મેકઅપ, શું કહ્યું ના પહેલેથી મેં આવતા વિડીયો તો બનાવતી. પછી મેં લગ્ન પછી છે ને એટલે અમને એવું થતું ને કે મેકઅપ મેં આગળ વધે એવી છે. તો મેં એમને કીધું કે જોબ છે. પછી મેં એક જગ્યા પર જોબ લાગી. મિનિમમ કંઈક 9-1 મહિના જેવું જોબ કરી અને પછી થોડી પ્રોબ્લેમ થઈ ગઈ. પછી અહીંયાથી છોડ નાખ્યું. પછી મેં બીજા દીદી છે, મતલબ દીદી તો કહું છું એમને, તો એમના ત્યાં લાગી. એમના ત્યાં ખાસી મજા આવી ગઈ. પણ એ શું થયું ખબર કે મને પેલું કેમિકલનું હતું ને વધારે પડતું, તો એના લીધે મને છે ને લોડ બહુ પડતેલો. બધું તો બધી પ્રોબ્લેમ ઊભી થઈ અને પછી ધીરે ધીરે મારું શરીર બહુ લેવાઈ ગયું. કેમ કે મેં એક ટાઈમનું ખાવાનું કરી દીધેલું. કેમ કે મારું મને છે ને એવું હતું કે મેં બહુ એ ટાઈમ પર હેવી થઈ ગયેલી. પછી ધીરે ધીરે પેલું એક ટાઈમનું ખાવાનું ભાવવાનું બંધ થઈ ગયેલું. તો પછી મેં નથી ખાતી. તો એના લીધે શરીર લેવાયું તો બરોબરની બીમાર પડી ગઈ. પછી એ કેવું એક દિવસના બહુ વધારે પડતા ક્લાયન્ટ આવતેલા. તો એના લીધે પછી મને છે ને બીમાર પડીને પછી મારું મન આઉટ થઈ ગયું. મને જ મેકઅપમાં ઇન્ટરેસ્ટ છે, બાકી હેરની અંદર ઇન્ટરેસ્ટ છે. જો કે મેં બધું મેં જે મારે શીખવા જેવું હતું એટલું તો મેં શીખી લીધું. તો એ બી મને થોડું મજા આવી. હમણાં બી બોલાવે જ છે એ લોકો કે હમણાં બી આવી જાય, હમણાં જાય. પણ મને છે ને કેમિકલવાળું હજુ મેકઅપનું હોત ને, પ્રોપર મેકઅપનું હોત ને, તો મેં જતી જ રહેતી. મેં આંખો બંધ કરીને, કે મારું મેકઅપનું ગમે છે. એવું નહીં કે મેં નોકરી કરીને એ કરું છું, પણ મને એ મેકઅપ ગમે છે. મેકઅપ મારું એ છે, મેં કોઈને તૈયાર કરવાનું એ બધું મારું ફેવરેટ કામ છે. જો કે મેં ઓર્ડરો બી લઉં છું, નહીં લેતી એવું નહીં, પણ મને યોગ્ય લાગે છે ને એમ ઓર્ડરો લઉં છું. મને નહીં યોગ્ય લાગતા તો મેં ઓર્ડર મોઢા પર ના પાડી દઉં છું. મારા બીજે છે, ફલાણું છે, ઢેકણું છે. કેમ કે અમુક જણને એવું લાગે છે કે 100, 200, 300, 400 રૂપિયાની અંદર મેકઅપ થઈ જાય. જો કે મને નહીં યોગ્ય લાગતું. એટલે મેં મેકઅપનું મને કહે કે આટલા, તો મેં તૈયારીમાં હા મારે છે બીજું આમ તેમ ફલાણું ઢેકણું, જે મારું બજેટ છે મેં કહી દઉં. ના યોગ્ય લાગતું હોય તો પછી ના કરાવશે. કેમ કે મેં કંઈ ફ્રી તો બેઠેલી છું નહીં કે એ હશે તો મારું કામ ચાલશે, એવું જરૂરી નહીં. મેકઅપ તો મેં મારા શોખથી જ લીધો છે. મારું એવું નહોતું પ્રોપર, મારું એવું નહોતું કે મેં સલૂન ખોલીશ. મારું એવું એ હતું કે મેં ઘર બેઠું કામ કરીશ. કેમ કે મારે છે ને એક તો મારું એક ફૂલ નેચર મેં બધાને જોયા છે. મારી મમ્મી નોકરી કરે છે, ઘરનું માહોલ કેવું થઈ જાય ખબર, નોકરી કરે છોકરીને આપણે ટાઈમ ના લઈ શકીએ. એટલે મને એવું હતું કે મેં જોબ એ રીતે નહીં કરું ને, કે મેં શીખીને મારે ઘરે બેઠી હું મારાથી અભી તો મેં રેન્ટ પર રહીએ છીએ, એક રૂમ છે, તો મારાથી કશું સેટઅપ થયું નહીં. મેં જેવું સોચેલું એવું તો મારાથી થયું. મને એવું હતું કે ઘરે એ કરીશ. જો કે મારી મમ્મીને તો એક બી મેં કર્યું, ખાસ આવતેલા તો બધા જ, પણ મને શું યોગ્ય ના લાગ્યું જાય. પણ પ્રાઇવેસી બહુ જરૂરી છે. જો કે ક્લાયન્ટ આવે કે એમને એવું લાગે કે આ શું ઘરની અંદર આવે, એવું નહીં. તો પછી મેં એના લીધે એ બી સ્ટોપ કરી નાખ્યું. પછી મને એવું થયું કે મેં ખુદની દુકાન ખોલું. પણ પછી મને એવું થયું કે પછી દુકાન ખોલીશ ને તો થોડા ટાઈમમાં મારે બંધ કરવાનું થશે. જે રીતે અમારી પહેલી દુકાન હતી ને એ બી સલૂનનું જ કરતી હતી. એ તો મેં કોઈ જોબ બી નથી કરતી, પહેલાંનું સલૂનનું તય કરતી હતી. તો એ સારી માટે કે મહિના પછી, કેમ કે અમે બંને એકબીજાને બંને જણા દોડાદોડ કરતેલા બધી વસ્તુઓને. તો એના લીધે પછી એવું થયું કે પછી ખોલશું, મતલબ થોડા ટાઈમ પછી અહીંયા ખોલશું, મતલબ અમે અહીં હાલમાં રહીએ છીએ ને એ ખોલશું એમ. ત્યાં બી પોસિબલ ના થયું. પછી એ વસ્તુ એ થઈ ગઈ. પહેલાં કે સલૂનનું તું કર, તો મેં સલૂનનું કર્યું. કેમ કે મારે ઘર બેઠું કરવું હતું, મારે છે નોકરી નથી કરવી. મારે જેટલું મેં ખુદનું ખોલે છે એમ. પણ મને એવું થયું કે મેં દુકાન ના લઉં. કેમ કે દુકાનનું મારે કેવું છે કે પાછળ જતાં 1-2 વર્ષ મેં પ્રેગ્નન્સી રાખવાની થઈ, અને પ્રેગ્નન્સી રાખી અને પછી મારાથી અવર જવર ના થઈ. તો એટલે પછી મેં પાછી એ વસ્તુ લઈને વિચારીને, કેમ કે અમને શું કહેવાય, ગણપતિ પહેલાં જ મને પ્રેગ્નન્સી હતી
અને મિસકેરેજ થઈ ગયું, કેમ કે અમે લોકો બોમ્બે ગયા. મુંબઈથી આયા બોમ્બે બહુ શું કહેવાય, બહુ ચાલ્યા હશું, બહુ દોડ્યા હશું ને એવું બધું. તો મને ખ્યાલ નહીં રહ્યો કે ભાઈ યાર તેનું હશે આમ તેમ. તો લાગતેલું કે હશે, પણ કેટલી વાર મેં એ રીતે કીટ ચેક કરેલી હતી ને, તો હાળું હર ટાઈમ છે ને નેગેટિવ આવતેલું. તો મને એવું થયું કે હાળું બોમ્બે જતો ફેરી મેં નેગેટિવ આવી ગયું. તો પછી મેં થોડું મૂડ અપસેટ કરીને કંઈક મેં આ વસ્તુ લઈને થોડું એ થઈ જતું, જો બી અભી થઈ જ ગયું. તો હાળું હર ટાઈમ નેગેટિવ આવતેલું. તો મને એવું હતું કે આ ફેર બી ચેક કરીશ ને તો નેગેટિવ જ આવશે. તો મેં ઉઠીને તો મેં બધું નહીં ચેક કરું એમ. તો બી એ ટાઈમ પર મને છે ને બીજી એક પ્રોબ્લેમ હતી ને, એના લીધે મારું બીમાર જેવી તો થઈ જ ગઈ નહીં. મેં જતો ની અંદર બીમાર જેવી થઈ ગઈ. પછી અમે લોકો બોમ્બે જઈને આવ્યા. ત્યાં મને દર્શન નહોતા કર્યા ને, એ પહેલાં મેં એવું કીધેલી કે મારે દર્શન નહીં કર્યા, મને ઘરે જવું છે. મેં તો એવું થાય ને તો મને હોટલ પર મૂકી દો, તો હોટલની અંદર મેં જતી રહીશ, મારે અહીં રોકાવું નહીં એમ. મેં મારાથી નહીં ચલાવ્યું એમ. તો મેં બહુ, અને એ વખતે તો મારી એટલી કાકરી થઈ ગઈ છે એની કોઈ હદ નહીં. પછી અહીંયાથી જઈને આવ્યા ને, પછી શું કહેવાય, ટ્રેક્ટર પરથી બી બેઠું થયેલી. મને નથી ખબર જો કે પેલું શું કે વિસર્જન આવે ને, વિસર્જનની અંદર ટ્રેક્ટર પર બેઠેલી. અને ટ્રેક્ટર પછી વધારે થોડી તબિયત નરમ થઈ, ટ્રેક્ટર પરથી કૂદી. અને મને એવું હતું કે કદાચ પેલું કેવું નહીં હોતા કે મારે તો એ રીતેનું એ હોય છે જ કે પીરિયડ્સ વહેલા નહીં આવતા, મતલબ લેટ આગું પાછું થઈ જાય છે. તો મને ના ધ્યાન રહ્યું, કેમ કે હર બાર એવું થતું હોય તો આપણને ખબર ના પડે. તો મેં તો ટ્રેક્ટર પરથી ઉપર ચઢેલી હતી ને, ઉપરથી કૂદી, એ બધી વસ્તુઓ થઈ. પછી એના પછી મને એવું થયું કે મને વોમિટિંગ ને એવું બધું ચક્કર આવ્યા કરતા. તો મને ત્યાં બોમ્બે બી ચક્કર આવતા, પણ મને એવું લાગતું મેં આટલું બધું ચાલતું છું ને, કદાચ મેં આટલું બધું ચાલતી નહીં ને એકદમ ચાલુ છે, એના લીધે મને છે ને આવું બધું થાય છે એવું બધું લાગ્યું. તો પણ મને મનમાં એવું હતું કદાચ કશું છે, મારા ખ્યાલથી કશું છે એવું લાગતેલું. તો બી અહીંયા આવ્યા પછી બી એક અઠવાડિયું જેવું મારા ખ્યાલથી નીકળી ગયું. અઠવાડિયું કંઈક 4-5 દિવસ જેવું થયું હશે મારી ખ્યાલથી. અને પછી મેં જઈને કીધું કે મેં કીધું એકવાર ચેક કરી જોવા દો, કદાચ હોય તો પછી ચેક કરેલું તો રિયલની અંદર એ વસ્તુ હતી કે હા છે એમ. પછી અમે લોકો મારું તો શોક એટલે કંઈ અલગ પ્રકારનો શોક થઈ ગયો, કેમ કે જે ટાઈમ પર મેં હર ટાઈમ સોચેલી કે નીકળશે એ ટાઈમ પર હતું ને, તો આ ફેર નીકળ્યું તો મારું તો કોઈ હસવાનું નહીં, ના રડવાનું નહીં, કશું નહીં. બસ એકદમ એ થઈ ગયેલું ને. બી સવાર મેં ચેક કર્યું. પછી મેં જઈને ફોન કર્યો તો જઈ કે શું થયું એમ. પછી મેં એમને કીધું કે મેં તો આવું છે આમ. તે લઈ ખુશ થઈ ગયા. એટલે આવ્યા પછી કે શું કરીએ, પછી દવાખાને જઈએ. પછી દવાખાને ગયા તો દવાખાનેથી જઈને પછી ડૉક્ટરે કીધું કે હા છે આમ તેમ. પછી મમ્મીને થઈ ગયા, મમ્મીને કીધું, ભાઈ મારા સાસુ લોકોને કીધું, એ બધાને કીધું. અને પછી થોડા ટાઈમ પછી બીજી વાર અમે લોકો દવાખાને ગયા. મતલબ તાવ ચડેલો મને. તો ડૉક્ટરે એવું કીધું કે વિકાસ નહીં એમ. તો એ ડૉક્ટરે બરાબર કશું કન્ફર્મ કીધું નહીં કે શું છે શું નહીં. સારું, પણ મને છે ને વિશ્વાસ નહોતો બેસતો એ વસ્તુ નહીં. એવું કીધેલું કે બ્લડિંગ થઈ જશે તો તમે બીતા નહીં આમ તેમ. તો મને એકદમ એ થયું કે બ્લડિંગ થઈ જશે. પછી મેં બીજા ડૉક્ટરને નણંદના મેં બીજા ડૉક્ટર જોડે એ કર્યું. ત્યાં કીધું કે બિલકુલ વિકાસ નહીં બાળકનું. એ તો સારું હતું કે મેં વહેલાસરથી જઈ આવી, નહીં તો મારે એવું ને એવું મેં મિનિમમ છે ને એવું ને એવું લઈને જ ફરતી, એવું સીન હતો. એક મતલબ નવરાત્રિના ટાઈમ પર જ મારે ખ્યાલથી ખબર પડી કે આવું છે આમ તેમ. તો ગણપતિથી પહેલાંની વાત, તો નવરાત્રિની અંદર ખબર પડી કે આ અડધેનું છે. તો ડૉક્ટરે કીધું કે હવે અબોર્શન જ કરાવવું પડશે, મિસ જ કરાવવું પડશે, કેમ કે બાળકનું બિલકુલ ધબકારા બી નહીં કે વિકાસ નહીં. પછી એ ટાઈમ પર એ કર્યું. એ પછી મારું મૂડ અપસેટ હતું ને પછી મારું યુટ્યુબની જર્ની ચાલુ થઈ ગઈ. એવું છે કે મેં એકલી બોર થતી હતી, એટલે મારા માટે બધું જ કરવાની કોશિશ કરતી હતી. એ મેં ખુશ રહું, રહેવાની જ કોશિશ કરતી હતી. આ વસ્તુ મેં યાદ જ નહીં કરવા માંગતી. અને કેમેરાની બધી વસ્તુ મને બોલવાનું એ હોય છે તો મેં બોલી દીધું. તો બસ આ જ છે. અને મેં રડ કરું, પહેલાં હેરાન થાય મારે જશી, મને શરીરમાં ગમે ના કશી વસ્તુઓ. ખાસો ટાઈમ તો મને આ વસ્તુ લઈને નહીં કરવા લાગી. એ પહેલાં બધાને હું દેખાડી દીધું, હા મને કોઈ ફરક નહીં પડતો, આમ તેમ ફલાણું જેવું. પછી ધીરે ધીરે આ બધી વસ્તુઓ મારા મગજ પર ખરાબ રીતે અસર કર્યો કે આવું તેવું ફલાણું. પછી એના લીધે પછી મેં છે ને કેવું આખો ટાઈમ રડ કરતી રહી, આખો ટાઈમ ચીડા કરતી રહી. તો હેલા અમને એવું કે તું તને જે કરવું હોય નહીં કર. પછી ધીરે ધીરે મને એવું થયું કે લાઈ વિડીયો બનાવવા દે. એટલે મેં પહેલેથી સોચેલું હતું, મેં નહોતું કીધું કે મેં બોમ્બે જઈશ પછી તારે. પણ એ ટાઈમ પર આવી રીતે હું બીમાર થઈ ગયેલી પ્રોબ્લેમ હતી, એના લીધે એને મને નથી ખબર એ ટાઈમ પર, પણ મને મૂડ નહોતું કશી વસ્તુ લઈને. સોજા એટલા બધા ચડી એટલે બધું ચાલી નથી આમ. એના લીધે મારું મન નહોતું બિલકુલ બી. તો મેં કશું કન્ટિન્યુ ના કરું. આવ્યા પછી મને એવું થયું કે દિવાળી કરે એ કરીશ, તો નવરાત્રિની અંદર મેં આવું થઈ ગયું. એટલે પછી મને એવું થયું કે હવે તો મને કશું કરવા જેવું નહીં. તો પછી મેં થોડા ટાઈમ રેસ્ટ લીધો. અને પછી મેં દિવાળી પછી મેં એવું સોચ્યું હેલા કે તને જે કરવું હોય કર,
પછી મેં ધીરે ધીરે મને એવું થયું કે વિડીયો બનાવતી, એક વિડીયો બનાવ્યો, પછી બીજો વિડીયો બનાવ્યો, પછી મને એવું થયું ખુદનું વિડીયો બનાવવા. જો કે મને ખબર નહીં એકદમ રાત દિવસ મેં શું વિચારો કરતી એટલે શું નહીં, એકદમ જ મને એવું આવ્યું કે મેં યુટ્યુબ પર વિડીયો બનાવું. જો કે મેં આ વિડીયો બનાવ્યું. તો બસ આટલી સ્ટોરી હતી. આ વસ્તુ મેં ખાસા ટાઈમથી બોલું પણ મને છે ને પેલું શું કે અજીબ ફીલ થતું, મતલબ મેં રડી જઉં છું આ વસ્તુની વાત કરવામાં. જો કે અમારી મમ્મી લોકો બી જોવે છે, જય બી જોવે છે, એના લીધે આ વસ્તુ મેં નેવથી બોલતી. પછી પહેલાં તો ખબર છે એ ટાઈમ પહેલાંના મારા બહુ વિડીયો હશે, મેં રીલ્સ ને એવું બધું નાખતી હતી. પછી આવું થયું તો મેં બહુ ખુશ હતી કે આવું છે એવું હતું. અત્યારે તો મિનિમમ કંઈક 8મો મહિનો બેઠો હોત કે 7મો મહિનો બેઠો હોત, હા મિનિમમ એટલો હોત. તો એના લીધે મેં છે ને આ બધી વસ્તુઓ મને એવું હતું કે વહેલાસરથી મેં આ વસ્તુ યુટ્યુબ પર કહી દઉં, કેમ કે પાછળ જતાં વસ્તુ એ ના થઈ જાય. પછી એ પ્રેગ્નન્સીમાં એવું થયું ને એટલે પછી મને હવે થોડું બીક તો લાગે છે આ બધી વસ્તુઓને. એકવાર અનુભવ આ વસ્તુનો થયો પછી બીજી વાર આ વસ્તુ સોચવી બહુ કાઠી પડી જાય છે. ઘરનો ખરાબ અનુભવ હોય તો બીજી વાર તો વસ્તુ એ થતી નહીં. તો બસ આ જ છે. તો આના લીધે પછી મને છે ને જોબ કરવાનું હવે મન નહીં, કેમ કે શરીર મારું પહેલાં ખરાબ થઈ ગયું, ભાઈ બીજી વાર મારે હવે ખરાબ કરવું નહીં. મેં બનતી કોશિશ છે હેલ્ધી રહેવું નહીં, એ રીતે ખુશ રહેવાની કોશિશ કરું. જો કે મને હવે વિડીયોથી ખુશી મળે છે, વિડીયો બનાવું છું તો મેં ખુશ રહું છું. અને એકલી ને એકલી મૂર્ઝાતેલી મેં કહેતેલી કે એકલી ને એકલી મેં કરતેલી આમ તેમ, બસ આ જ વસ્તુ હતી. જેનું મેં મોબાઈલ પકડ્યો, મતલબ એવું નહીં કે મોબાઈલ નહીં પકડ્યો, પણ આ જેનું વ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું ને એ ટાઈમથી મેં ખુદને થોડુંક વસ્તુઓ અલગ સમજું છું, કેમ કે એનાથી મારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. વિડીયો બનાવવાની એની મેં મારું કેવું થયું, પહેલાં તો હેલા મને એવું કે તું જે કેસ નહીં કરી દઈશ. વિડીયો બનાવવાનું કીધું તો અહીંયા સારું ચાલ તું બનાવ્યું, હું તને પેલું લાવેલું બધા મેં તૈયારી, મને આ વસ્તુ લાવેલી, પેલી વસ્તુ લાવેલી, માઇક બાઈક બધું મને લાવીને આપી દીધું કે તું બનાવ્યું વાંધો નહીં. તો કેવું કે મેં આખો દિવસ વાત કરું, આખો દિવસ થોડું મારું માઇન્ડ ફ્રેશ કરું, આખો દિવસ મેં કોન્ટેન્ટ બનાવવાનો મગજમ વિચારો કરું, એનાથી મારું ધીરે ધીરે આ વસ્તુને ભૂલી ગયું. જો કે મેં આ યાદ કરવા બી નહીં મોકલી. અને હું આ વસ્તુ એટલે મેં પહેલાં જ બોલતી હતી, કારણ કે હવે હું આ ટોપિક છેડવાની નહીં. એટલે આ વસ્તુ જેને ખબર હશે એને તો ખબર જ હશે, જેને નહીં ખબર હોય એ અભી જ મેં આ વસ્તુ થઈ જાય છે. જો કે મેં કદાચ આ વસ્તુને લઈને હવે બીજી વાર વાત નહીં કરું. અને આ પેલી છેલ્લે એક રૂમ જેવું છે ને એના હિસાબથી મેં છે ને અહીંયા વસ્તુ કરતી નહીં. જો કે મેં હવે એક વસ્તુ વિચારું છું કે મેં હવે મારું ખુદનું ઘર મારે જોઈએ છે. કેમ કે એક વસ્તુ છે કે સાસરી બી નામની છે, પિયર છે. પિયર તો કહેવાય પોતાનું જ કહેવાય, ગમે તેવું કરે કે એ ટાઈમ પર મેં બધું જોઈ લીધું. એ ટાઈમ પર મેં છે ને બધું જોઈ લીધું કે કોણ કેટલા સારા છે અને કોણ કેટલા ખરાબ છે. ટાઈમ પર જ મને બધું ખબર પડી ગઈ કે કોણ કેટલું મારું વિચારે છે અને કોણ કેટલું નહીં. એટલે ગમે તેવું છે ને પિયર્સ એ કહેવાય. સાસરીનો કોઈ દિવસ ભરોસો ના થાય, સાસરી સાઈડના કોઈ બી આવીને કશું પૂછવું નહીં એવું થઈ ગયું છે. કોઈને બી પડેલી નથી કે કોઈ મને પૂછે કે શું થયું શું નહીં. તારના એ બધાને મેં ઊંચામી દીધા કે મારે આ વસ્તુને લઈને મારે છે ને ખબર પડી જાય ને એકવાર પોતાના વલાદનું ના થાય એ આપણું શું થાય એવું છે. તો એ ટાઈમ પર મને બધું ખબર પડી ગઈ અંદર છે ને કોણ કેટલું સારું છે ને કોણ કેટલું લુચ્ચું છે. એ ટાઈમથી મેં કોઈની જોડે માથાકૂટ નહીં કરતી અને મેં ભરીને મારું ઘર કરું. એટલે મને છે ને મારું ખુદનું ઘર જોઈએ છે. ખુદનું ઘર જેમ એ હોય અને મારું પાકું હોય એને એ મારી ખુદની ફેમિલી હોય, ના કે કોઈની વાતચીત, ના કોઈનું ચડમણ, ના કોઈ બી જાતની કોઈ વસ્તુઓ રહેશે. કારણ કે અત્યારે મેં એટલું તો જોઈ લીધું તો બધા સંબંધો છે ને ખાલી મતલબના જ હોય છે. મતલબથી જ બધોથી એ હોય છે. જો સુધી મતલબ હોય તો સુધી સારા, મતલબ પતી જાય એટલે પછી બુરા. તો મને તો એવું છે કે મેં મારા પાપુ અને અમારી ફેમિલી બસ એટલું અમે લોકો શાંતિથી રહીશું. એટલે તો અમે લોકો ભાડે અલગથી નીકળીએ છીએ. એક રૂમ પણ ખુશી છે, શાંતિ છે, કોઈ જાતની માથાકૂટ નહીં. બસ કરું છું કે અમે પોતાનું ઘર અમે લઈ લઈએ તાકી બધોની જફાની અંદરથી છે ને અમે દૂર જતા રહીએ. કેમ કે જેટલું નજીક રહીએ ને જેટલું બધી વસ્તુઓ શું કહેવાય જેટલું જોડે રહે ને એ કોકવાર આવીએ ને કોકવાર સંબંધ એ કરી લઈએ ને આવો જાઓ આમ તેમ એ બધું ચાલી જાય. પણ રેગ્યુલર જોડે રહેવું ને તો ઝઘડાના જ ઘર છે. પછી પિયર હોય કે પછી સાસરી હોય, બહુ ટાઈમ પિયરમાં બી જાજા કરીએ તો બી ઝઘડા ચાલુ થઈ જાય કે હા શું આમ તેમ ફલાણું. અને એ જ વસ્તુ સાસરીમાં બી હોય છે કે સાસરીની અંદર બી રહીએ ને
તો ઇજ્જત વેલ્યુ રહેના. એ કોક વાર આવીએ ને તો કોક વાર બોલાવે ચલાવવાની એ બહુ મેટર કરે છે. બાકી મેં તો માનતી જ નહીં આપણી વસ્તુ. અને મને તો પહેલી છેલ્લે કોઈ જોઈતું જ નહીં. જેમ અમારા હારા ઘર સંસારમાં આગ લગાવે એવું મોહન તો મેં બરદાસ્ત જ નહીં કરતી. ના આવશું પહેલી છેલ્લે તમારા જોડે સંબંધ રાખો છો, તમે ના મારી જોડે સંબંધ રાખો. મારું તો સિમ્પલ એ જ છે. તો બસ આ જ છે. તો આજનો વિડીયો બહુ લાંબો કરી નાખ્યો અને બહુ બધી વસ્તુ બોલતી હતી. તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. અને જો ચેનલ પર નવા આવ્યા હોય ને એ જઈને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.